નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં દેવ દિવાળીનું સ્થાન અત્યંત પવિત્ર અને અજોડ છે। હિન્દુ કેલેન્ડર અનુસાર આ અલૌકિક તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમાના શુભ દિવસે ઉજવવામાં આવે છે, જે પ્રકાશના મુખ્ય પર્વ દિવાળીના બરાબર 15 દિવસ બાદ આવે છે। શાસ્ત્રોમાં દિવસને દેવતાઓનો મહા ઉત્સવ ગણવામાં આવ્યો છે। એવી પ્રબળ ધાર્મિક માન્યતા છે કે આ શુભ તિથિએ પૃથ્વીલોકના તમામ પવિત્ર તીર્થોમાં સર્વશ્રેષ્ઠ એવા કાશી નગરીમાં સ્વયં દેવી દેવતાઓનું આગમન થાય છે અને તેઓ ગંગાના પવિત્ર ઘાટો પર દીપોત્સવ મનાવવા માટે ઉત્સવમાં જોડાય છે। આ કારણોસર કાશીના દરેક ઘાટને દીવાઓથી અસંખ્ય માળાઓથી શણગારવામાં આવે છે, જેનાથી સમગ્ર શહેર સ્વર્ગની જેમ ઝળહળી ઉઠે છે। આ દિવસે ગંગા નદીના કિનારે દીપદાન કરવું એ પુણ્ય કર્મનું સર્વોચ્ચ શિખર માનવામાં આવે છે। પંચાંગની ગણના મુજબ આ વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમાની તિથિ 4 નવેમ્બર 2025 ના રોજ રાત્રે 10:36 શરૂ થાય છે અને 5 નવેમ્બર 2025 ના રોજ સવારે 6:48 સમાપ્ત થાય છે। શાસ્ત્રોમાં પૂર્ણિમાની પૂજા માટે પ્રદોષકાળને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને ઉદય તિથિના મહત્વને લીધે દેવ દીપાવલીનો પવિત્ર તહેવાર 5 નવેમ્બર 2025 ના રોજ ઉજવવામાં આવશે। પ્રદોષકાળ દરમિયાન દેવી દેવતાઓની પૂજા અને દીપદાન કરવું અત્યંત લાભદાયી ગણાય છે। આ દિવસે સાંજે 5:15 થી 7:50 સુધીનો સમય પૂજા માટેનો શુભ મુહૂર્ત છે। એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સમય દરમિયાન ગંગાના સ્નાન અને દીપદાન કરવાથી વ્યક્તિને 10 યજ્ઞો કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે। આ દિવસે સનાતન ધર્મના મહાન પર્વની સાથે શીખ ધર્મમાં ગુરુ નાનક જયંતિ પણ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે, જે આ દિવસની પવિત્રતામાં વધુ વધારો કરે છે। દેવ દિવાળીની ઉજવણી પાછળ એક મહાન પૌરાણિક કથાનો આધાર રહેલો છે, જે ભગવાન શિવના પરાક્રમ સાથે જોડાયેલી છે। આ ઉત્સવને ત્રિપુરારી પૂર્ણિમા અને ત્રિપુરોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના મહાબળવાન અસુરનો સંહાર કર્યો હતો। કથા વિશે જાણીએ તો તારકાસુર નામના રાક્ષસના 3 પુત્રો હતા। તારકાક્ષ, કમલાક્ષ અને વૈદ્યોન્માદ। આ ત્રણેય અતિ કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તેમને ફક્ત એવા જ રથ અને બાણ દ્વારા મારી શકાય જે દેવતાઓ દ્વારા બનાવવામાં આવ્યા હોય, અને જ્યારે આ ત્રણેય દૈત્યોની નગરીઓ એક જ રેખામાં ગોઠવાય છે। વરદાન મળ્યા બાદ આસુરોએ ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો અને દેવતાઓ, ઋષિઓ તથા સામાન્ય પ્રજાને ખૂબ જ પીડિત કર્યા। તેમના ત્રાસથી કંટાળીને બધા દેવી દેવતાઓએ ભગવાન શિવનું શરણ લીધું અને તેમની મદદ માટે આજીજી કરી। ત્યારબાદ ભગવાન શિવે પોતાના દિવ્ય રથ પર સવાર થઈને તે દિવસની રાહ જોઈ જ્યારે ત્રિપુરાસુરની ત્રણેય નગરીઓ એક સાથે એક રેખામાં આવી। કાર્તિક પૂર્ણિમાના શુભ દિવસે જ્યારે તે મુહૂર્ત આવ્યું ત્યારે ભગવાન શિવે પોતાના એક જ બાણથી ત્રિપુરાસુર અને તેની ત્રણેય માયાવી નગરીઓનો વિનાશ કર્યો। આ મહાન વિજયની ખુશીમાં તમામ દેવતાઓ ભગવાન શિવના આભાર રૂપે કાશી નગરીમાં પધાર્યા અને ગંગા ઘાટ પર અસંખ્ય દીવા પ્રગટાવીને આનંદ ઉત્સવ મનાવ્યો। આ મહાવિજયની ઘટનાની યાદમાં દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે। ધાર્મિક ગ્રંથોમાં કાશી નગરીને ભગવાન શિવનું નિવાસ સ્થાન અને મોક્ષની ભૂમિ માનવામાં આવે છે। દેવ દિવાળીના દિવસે કાશીના ઘાટો પરનું દ્રશ્ય એટલું ભવ્ય હોય છે કે તેને પૃથ્વી પરનું વૈકુંઠ ગણવામાં આવે છે। આ દિવસે ગંગા મૈયાની વિશેષ પૂજા કરવામાં આવે છે, કારણ કે માન્યતા છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે અને ગંગાના જળમાં પ્રગટાવેલા દીવા સ્વર્ગના માર્ગને પ્રકાશિત કરે છે। આ ભવ્ય પરંપરા 1991માં દશાશ્વમેઘ ઘાટ ખાતે શરૂ થઈ હતી અને હવે તે કાશીના લગભગ તમામ 84 ઘાટો પર વિસ્તરી ગઈ છે। આ પ્રસંગે ઘાટ પર મહાગંગા આરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પ્રસ્તુતિઓ પણ થાય છે। ભક્તો દીવા પ્રગટાવીને ગંગામાં દીપદાન કરીને પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવે છે। આ તહેવાર માત્ર એક ધાર્મિક ઉજવણી નથી, પરંતુ તે કાશીના સમૃદ્ધ આધ્યાત્મિક વારસા અને સનાતન ધર્મની ભવ્યતાનું પ્રતીક પણ છે। દેવ દિવાળીના દિવસે દીપદાનનું અનેરું મહત્વ રહેલું છે। પુરાણો અનુસાર આ દિવસે ભક્તિભાવપૂર્વક દીપદાન કરનાર ભક્તને ભગવાન શિવ અને વિષ્ણુ બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, કારણ કે કાર્તિક મહિનો ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે અને આ દિવસ શિવના વિજય સાથે જોડાયેલો છે।
ભક્તો 5, 7, 11 અથવા 108ની સંખ્યામાં દીવા પ્રગટાવે છે. એવું દ્રઢપણે માનવામાં આવે છે કે આ દીપદાન દ્વારા વ્યક્તિના જીવનમાં આવતા તમામ સંકટો દૂર થાય છે, અંધકારનો નાશ થાય છે અને સુખ, સમૃદ્ધિ તેમજ શાંતિનો પ્રવેશ થાય છે. આ દીવા ફક્ત માટીના દીવા નથી, પરંતુ તે આસ્થા, શ્રદ્ધા અને જીવનમાં જ્ઞાનનું પ્રકાશનું પ્રતીક છે, જે દેવતાઓનું સ્વાગત કરવા માટે પૃથ્વી પર પ્રગટાવવામાં આવે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.